જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમી નામમાં અમે આવકાર કરીએ છીએ. આપ ખૂબ નિયમિત રીતે અમારી સાથે આ સંગતમાં જોડાવશો, તેથી અમે આપ સર્વના આભારી છીએ. ગત અઠવાડિયાથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોના જીવન સંબંધી વિચાર કરવાની શરૂઆત કરી હતી. એ શ્રેણીમાં આજે આપણે પ્રભુના પ્રેરિત સિમોન પિત્તરના અનુસંધાનમાં વાત કરવાના છે. સિમોન, જેનું નામ પિત્તર પણ હતું. લુક અનુસાર શુભ સંદેશ એનો 22મો અધ્યાય 31 અને 32 વચનમાં પવિત્ર પુસ્તક બાઇબલમાં આ પ્રમાણે લખેલું છે: સિમોન, સિમોન, જો શૈતાને તને ઘઉંની પેઠે ચાળવા સારું તમને કબજે લેવા માગ્યા, પણ મેં તમારે સારું વિનંતી કરી કે તમારો વિશ્વાસ ખૂટે નહીં અને તમે તમારા પાછા ફર્યા પછી તમારા ભાઈઓને સ્થિર કરજો. હવે પ્રભુ એ આવનાર સમયને અગાઉથી જાણતા હતા. તેઓ ઈશ્વર છે અને તેથી એ જે સમય આવવાનો હતો એ વિશે સંપૂર્ણપણે માહિતગાર હતા. તેઓ પિત્તરને પણ ઓળખતા હતા. પિત્તર ચોક્કસ તેમનો નકાર કરવાનો છે એ પણ તેઓ અગાઉથી જાણતા હતા. તેથી આ ઘટનાક્રમ બને તે અગાઉ પ્રભુ પોતે પિત્તર માટે મધ્યસ્થી કરે છે. પ્રભુ જેઓ મધ્યસ્થી કરે છે તેમને ખબર હતી કે આ બીના બાદ પિત્તરને ખેદ થશે, પિત્તર પસ્તાવો કરશે અને પિત્તરના આત્માનો જે પરિતાપ છે એ વિશે પણ પ્રભુ જાણતા હતા અને પ્રભુને પૂરેપૂરી જાણકારી હતી. અને તેથી જ પ્રભુ એમને કહે છે કે તમારા પાછા ફર્યા પછી તમારા ભાઈઓને તમે સ્થિર કરજો. હવે સિમોન નામ એ દિવસોની અંદર સર્વસામાન્ય નામ હતું. હવે માત્ર સુવાર્તાના અહેવાલને આપણે જો વાંચીએ તો એમાં 7 જેટલા સિમોન અંગે આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. સિમોનનો અર્થ થાય છે ટુ હિયર અથવા ટુ લિસન, સાંભળવું. હવે 12 શિષ્યો જે હતા એમાં પણ 2 સિમોન હતા. એકનું નામ તો આપણે આજે જેના વિશે જોવાના છે, સિમોન પિત્તર. બીજાનું નામ હતું સિમોન કનાની, જે માથે અનુસાર શુભ સંદેશ 10મો અધ્યાય અને 4થા વચનમાં એની વાત જોવા મળે છે. અને સિમોન ઝેલોટિસ અથવા તો ઝલોતસ, સિમોન ઝલોતસ લુક અનુસાર શુભ સંદેશ 6ઠ્ઠો અધ્યાય અને 15મા વચનમાં એ અંગે આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે અન્ય ભાઈઓ હતા, એમના જે સાવકા ભાઈઓ હતા, એમાં એક ભાઈનું નામ પણ સિમોન હતું. માથે અનુસાર શુભ સંદેશ 13મો અધ્યાય અને 55મા વચનમાં એ વાત લખી છે. ત્યારબાદ પ્રભુને પરસ્વાધીન કરનાર જે શિષ્ય એમનો હતો, યહૂદા ઇસ્કારિયોત, એમના પિતાનું નામ પણ સિમોન હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વ્યક્તિના ઘેર જમવા જાય છે, બેથાનિયા નામના ગામમાં. એમની સાથે ભોજન કરે છે. માથે અનુસાર શુભ સંદેશ 26મો અધ્યાય અને 6ઠ્ઠું વચન, એમનું નામ પણ સિમોન હતું. અને ફરોશી સિમોનના ઘેર તેઓ જમવા જાય છે. અને ત્યાં આગળ એક સ્ત્રી આંસુથી પ્રભુના પગ પલાળીને એના ચોટલાથી પ્રભુના પગને લૂછે છે. એ વાત ત્યાં આગળ આપણને જોવા મળે છે. લુક અનુસાર શુભ સંદેશ 7મો અધ્યાય 36થી 40 વચનોમાં આ વાત લખવામાં આવી છે. અને છેલ્લે સિમોન કુરેની, કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ વહન કરે છે, એની વાત આપણે જોઈએ છે. માથે અનુસાર શુભ સંદેશ 27મો અધ્યાય અને 32મા વચન. પણ આપણે જે સિમોનની વાત કરીએ છીએ, આજે જે સિમોન વિશે જોવાના છે, એ સિમોન યુના પુત્ર એવું એના માટે કહેવામાં આવ્યું છે. માથે અનુસાર શુભ સંદેશ 16મો અધ્યાય અને 16મા વચનમાં. હવે ઘણી વખત એમને યોહાનના પુત્ર એ રીતે પણ એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી સિમોન પિત્તરના પિતાનું નામ યોહાન હતું. ઘણી બધી વખત બાઇબલની અંદર એમના નામના ઉલ્લેખની સાથે એ પ્રમાણે કહેવામાં આવે છે કે ઘણીવાર યુના અથવા તો યોના તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. આ જે પ્રેરિત હતા, એમના માતા પિતા વિશે કે એમની બાલ્યાવસ્થા વિશે વધુ જાણકારી આપણને પ્રભુના વચનોમાં જોવા મળતી નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને એક બીજું નામ આપે છે. લુક અનુસાર શુભ સંદેશમાં આ ઓળખ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આપે છે. લુક 6 અને 14માં કહે છે, એટલે સિમોન કે જેનું નામ તેણે પિત્તર પાડ્યું. લુક દ્વારા જે શબ્દોનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે તે અર્થસૂચક શબ્દ છે અને અગત્યનો શબ્દ છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભેટા પછી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અથવા એમના મેળાપ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોનનું નામ બદલી કાઢે છે અને એમને પિત્તર એ નામ આપે છે. અને પિત્તર એ નામથી પણ તેઓ ઓળખાય છે. હવે પિત્તર એ એમનું હુલામણું નામ છે. એનો અર્થ થાય છે ખડક. હવે પેટ્રોસ મૂળ ગ્રીક ભાષામાં
ખડકનો ટુકડો એવો અર્થ એનો થાય છે. અને અરામી ભાષામાં આ જે પિત્તરના જે નામનો જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે એ કેફાસ એટલે પણ પત્તર. સંત પાઉલ એમને કેફાસ તરીકે ઘણી બધી વખત એમના નામનો ઉલ્લેખ કરે છે. પહેલો કોરિન્થીયોને પત્ર 1 અધ્યાય 12મા વચનમાં, 3 અધ્યાયના 22મા વચનમાં અને ગલાતીયોને પત્ર 2 અધ્યાયના 9મા વચનમાં સંત પાઉલ એમને એ નામથી એટલે કેફાસના નામથી એમનો ઉલ્લેખ કરે છે. યોહાન અનુસાર શુભ સંદેશ એનો 1 અધ્યાય અને 42મા વચનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણેનું વિધાન કરે છે. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ પથ્થર છે. પિત્તરને ઉદ્દેશીને કહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પ્રથમ શબ્દો છે. ત્યારથી તેમનું હુલામણું નામ ખડક એ અથવા તો પિત્તર એ રીતનું નામ પડ્યું. હવે પિત્તરના જીવન વિશે જો આપણે જોઈએ તો પિત્તર એ જુવાન હતા તે વખતે ખૂબ ધમાલિયા સ્વભાવના હતા, આવેગાત્મક હતા અથવા તો અત્યંત અધીરાય ધરાવનાર હતા અને તેમણે ખડક જેવા સ્થિર બનવાની જરૂર હતી. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને આ સૂચક નામ આપ્યું હતું. ત્યારથી હવે પ્રભુ ઈસુના મુખ દ્વારા ક્યાંક તો એમને ઠપકો આપતા અથવા તો એમના વખાણ કરતા આ બંને નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભેટો પિત્તરને થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એન્કાઉન્ટર પિત્તરને થાય છે. ત્યારબાદ 2 સંદર્ભમાં આપણે આ નામનો ઉલ્લેખ થતો જોઈ શકીએ છીએ. પ્રથમ તો જે દુનિયાદારીનો સંદર્ભ હતો એ અનુસંધાનની અંદર આ નામનો ઉલ્લેખ થાય છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જ્યાં જ્યાં તેમના ઘરનો, એમના મકાનના ઉલ્લેખ થાય છે ત્યારે સિમોનનું ઘર એવો શબ્દ જોવા મળે છે આપણને. જો માર્ક અનુસાર શુભ સંદેશ એનો 1 અધ્યાય અને 29મું વચન, ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સુદ્ધા તરત સિમોન તથા આંદ્રિયાના ઘરમાં ગયા. એ પછી પણ જો આપણે જોઈએ કે જ્યારે તેમના સાસુના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે પણ એ જ પ્રકારનો શબ્દ પ્રયોગ થાય છે કે સિમોનના પત્નીના માતા. માર્ક અનુસાર શુભ સંદેશ 1 અધ્યાય અને 30મું વચન. હવે સિમોનની સાસુ તાવે પડેલા હતા અને તરત તેઓએ તેના વિશે કહ્યું. લુક પણ આ બાબતનો ઉલ્લેખ કરે છે. લુક 4:38માં સિમોનની સાસુને સખત તાવ આવતો હતો અને તેના હકમાં તેઓએ તેને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરી. ત્યારબાદ તેમના ધંધા રોજગારને લાગે વળગે છે ત્યાં સુધી આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે તેઓ મત્સ્ય ઉદ્યોગમાં હતા, માછલી પકડવાના ધંધાની અંદર હતા અને એમના ધંધા અર્થે જે વાહનનો ઉપયોગ એ કરતા, નૌકાનો કે હોડીનો, એ વખતે પણ જે શબ્દ પ્રયોગ ત્યાં કરવામાં આવ્યો છે એ પણ આ પ્રમાણે છે. લુક 5:3માં તે હોડીઓમાંની એક હોડી સિમોનની હતી. તેમના ધંધા રોજગારમાં ભાગીદારી એમણે રાખેલી હતી અને તેથી એમના ધંધા રોજગારની ભાગીદારીના અનુસંધાનમાં જ્યાં જ્યાં બાઇબલ વાત કરે છે ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને સિમોન કહીને સંબોધન કરે છે. લુક 5:10માં આ પ્રમાણે લખ્યું છે, જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાન જેઓ સિમોનના ભાગ્યા હતા, પાર્ટનર્સ હતા, એવી વાત અહીં કરવામાં આવી છે. તેથી કરીને અહીં સિમોન માટે વર્ણન કરવામાં આવેલા તેમના નામને તેમના દુનિયાદારીના જીવનની જે વાતો લાગે વળગે છે એના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. અહીં જ્યારે તેમને સિમોન કહીને ઉલ્લેખવામાં આવે છે ત્યારે તેમના જૂના નામને તેમની આત્મિકતાને કે તેમના ચારિત્ર્યની સાથે કોઈ નાસભાગ નથી. અહીં કોઈક એક અતિ સામાન્ય માણસ એમના કાર્ય, એમના ઘર, એમના કૌટુંબિક જીવનની વાસ્તવિકતા સંબંધીની જાણકારી પ્રભુનું વચન અહીં આપણને આપે છે. અને પણ સાથે આવા તો ખૂબ અર્થસૂચક અને માર્મિક છે કે આ બધી બાબતો એ સિમોનના જીવન સંબંધી હતી. હવે જે બીજા પ્રકારે તેમને સિમોન કહીને સંબોધન કરવામાં આવે છે ત્યારે પિત્તર કે જેઓ હવે નવો જન્મ પામ્યા નથી તેવી લાક્ષણિકતા રજૂ થતી આપણને જોવા મળે છે. આ સંબોધન જ્યારે તેઓ તેમની વાણી, તેમના વલણ અને તેમના વ્યવહારમાં પાપ કરતા હતા તેવા સંજોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે તેઓ પોતાનું જૂના માણસ પ્રમાણે
વર્તણૂક કરતા હતા, અથવા તો એમની જે પહેલાંની રીતભાત હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુભવમાં આવ્યા પહેલાંની એમની જે વર્તણૂક હતી, એના સંદર્ભમાં જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે સુવાર્તાના લેખકો તથા સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને સિમોન તરીકે ઉલ્લેખ કરે છે, તેમનો એ પ્રમાણે એમને બોલાવે છે, એમને એ પ્રમાણે એમની ઓળખ ત્યાં આગળ રજૂ કરે છે. લુક અનુસાર શુભ સંદેશ એનો 5મો અધ્યાય અને 5મા વચનમાં સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, પણ તારા કહેવાથી હું જાળો નાખીશ. એટલે લુક અહીં ગાડી આ એક અધીરા એવા જુવાનની વાત કરતા, જેની લાક્ષણિકતાઓ એ વધુ દુનિયાદારી પ્રમાણેની છે, એની વાત કરતાં સિમોન શબ્દનો ઉપયોગ કરે છે. હવે આ વિધાન જે છે એ સિમોન માછીમારના જીવનને લાગે વળગે, જે જુવાન છે અહીં તે શંકાશીલ છે અને કાર્ય માટે અનિચ્છા દર્શાવે છે, પણ હવે જ્યારે તે આજ્ઞા પાલન કરે છે ત્યારે તેમની આંખો ઉઘડી જાય છે અને તેઓ તે જાણતા થાય છે કે વાસ્તવમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે. અને તેથી લુક તેમને નવા નામથી સંબોધન કરે છે. લુકની સુવાર્તા 5મો અધ્યાય અને 8મા વચનમાં આપણે અગાઉ જે જોયું, લુક અનુસાર શુભ સંદેશ 5મો અધ્યાય અને 5મું વચન. હવે લુક ફરી આ જે વાત કરે છે ત્યારે લુક 5 અને 8માં પ્રમાણે લખ્યું છે, તે જોઈને સિમોન પિત્તરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. આગળ આપણે જોયું કે સિમોન, અને હવે લુક જે શબ્દ વાપરે છે સિમોન પિત્તર. હવે જ્યારે તેઓ પોતાની જીવનની કારકિર્દીમાં ચાવીરૂપ સમયે નિષ્ફળ જાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને સિમોન કહીને ઉલ્લેખે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવાને સમયે તેઓ તેને કહે છે. જો લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 31મા વચન તરફ આપણે ફરીએ તો ત્યાં લખ્યું છે, સિમોન સિમોન, જો શૈતાને ઘઉંની પેઠે ચાળવાને સારું તમને કબજે લેવા માગ્યા. ગેત્સેમાની વાડીમાં જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જાગતા રહીને પ્રાર્થનામાં સમય વ્યતીત કરવાનો હતો ત્યારે સિમોન પિત્તર ઊંઘી જાય છે. અને તેથી માર્ક 14:37 અને 38માં માર્ક આ પ્રમાણે નોંધે છે. પછી તે પાછો આવે છે અને તેઓને ઊંઘતા જોઈને પિત્તરને કહે છે, સિમોન, શું તું ઊંઘે છે? શું તું એક ઘડી પણ જાગતો રહી શકતો નથી? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે ખરો, પણ દેહ અબળ છે. હવે એ પ્રમાણે જ્યારે પિત્તરને ઠપકાની જરૂર પડે અથવા તો તેમને ધમકાવવા પડે એવી પરિસ્થિતિ થાય ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને સિમોન કહીને ઉલ્લેખે છે. આ વાસ્તવિકતા એટલી હદે સચોટ સાબિત થાય છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને સિમોન તરીકે ઉલ્લેખ કરીને જે કોઈ પણ વાત કહેતા ત્યારે પિત્તર અચૂક પ્રભુ ઈસુ ખ્રિસ્તને તાબે થઈ જતા, એ સરેન્ડર થઈ જતા. જો આપણે યોહાનની સુવાર્તાના સંદર્ભમાં આ વાતનો વિચાર કરીએ તો યોહાન પિત્તરને નક્ષિક પૂરેપૂરા જાણતા હતા. તેઓ જીવન પર્યંત, નાનપણથી મોટા થયા અને જીવન પર્યંત મિત્રો હતા. ધંધા રોજગારમાં એ લોકો એકબીજાના સહભાગી હતા, પાર્ટનર હતા. એ સાથે સાથે એ પાડોશીઓ પણ હતા. મજાની વાત તો એ છે કે યોહાન પોતાની સુવાર્તાના આલેખનમાં 15 વખત સિમોન પિત્તર એમ કહીને તેમને સંબોધન કરે છે. અને દેખીતી રીતે યોહાન એવું નક્કી કરી શકતા નથી કે તેઓ કયા નામથી પિત્તરનો ઉલ્લેખ કરે, કારણ કે મિત્ર હોવાને નાતે યોહાન સ્વાભાવિક રીતે એમની જીવનશૈલીના બંને પાસાઓથી પૂરેપૂરા માહિતગાર હતા. તેઓ પિત્તરની આધ્યાત્મિક જીવનશૈલીથી તથા એમના મૂળભૂત સ્વભાવથી પૂરેપૂરા વાકેફ હતા, અને આમ તેઓ સરળતાથી તેમના બંને નામનો ઉલ્લેખ ખૂબ સારી રીતે કરી શકે છે. સ્વયં પિત્તર પોતે લખેલા પત્રની શરૂઆતમાં પોતાને માટે આ પ્રમાણે લખે છે. બીજો પિત્તર 1 અધ્યાય અને 1 વચન, આપણા દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે તેઓ જો લખીતંગ ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિત્તર. વાસ્તવમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને આપેલા હુલામણા નામનો ઉપયોગ તેઓ પોતાની અટક તરીકે કરતા હતા. જો પ્રેષિતોના કાર્યોની અંદર જોઈએ, લુકે લખેલો પ્રેષિતોના કાર્યોનો જે અધ્યાય છે એમાં 10મો અધ્યાયના 32મા વચનમાં, માટે તું માણસને યાફા મોકલીને સિમોન, કે જેનું બીજું નામ પિત્તર છે, તેને તારી પાસે તેડાવ. ત્યારબાદ આખરે પુનરુત્થાન બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને સૂચના આપે છે કે તેઓ ગાલિલમાં પાછા ફરે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એમને રૂબરૂ મળશે. અધીરા પિત્તર રાહ જોવામાં કંટાળો અનુભવે છે. પાછા પોતાના વ્યવસાય તરફ વળી જવા માગતા હોય છે. માછલા પકડવાના કાર્યમાં હવે સામેલ થવા માગે છે. અને અન્ય જે બીજા શિષ્યો હતા
એ પણ આ પોતાના આગેવાન સમાન શિષ્ય પિત્તરને અનુસરવાનું પસંદ કરે છે. આખી રાત્રિ દરમિયાન પુષ્કળ મહેનત કરે છે, જહેમત કરે છે, પણ કશું હાથ લાગ્યું નહીં. બીજા દિવસે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને સારો નાસ્તો તૈયાર કરીને તેમને ત્યાં મળે છે. આ નાસ્તાની સંગતની પાછળનું કારણ તો પિત્તરની પુનઃસ્થાપનાના સંદર્ભમાં હતું કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરીને એમનો વિશ્વાસઘાત કર્યો હતો. 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એમને પ્રશ્ન પૂછે છે. યોહાન અનુસાર શુભ સંદેશ 21મો અધ્યાય 15-17 વચન. હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર એઓના કરતાં વધારે પ્રેમ રાખે છે? તે તેને કહે છે, એટલે પિત્તર તેમને કહે છે, હે પ્રભુ, તું જાણે છે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે તું મારા હલવાનોને પાળ. તે ફરીથી બીજી વાર તેને પૂછે છે, એટલે સિમોન પિત્તરને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર પ્રેમ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે મારા ઘેટાને સાચવ. તે ત્રીજી વાર તેને કહે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પિત્તર દિલગીર થયો, કારણ તેણે ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા ઉપર હેત રાખે છે? તેણે તેને કહ્યું કે પ્રભુ, તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું, એ તું જાણે છે. ઈસુ તેને કહે છે, મારા ઘેટાને પાળ. 3 વખત પિત્તર તેમના પ્રેમનો ઇકરાર કરે છે અને તેને પુષ્ટિ આપે છે. પિત્તર પણ આપણા જેવા મોટાભાગના વિશ્વાસીઓ જેવા છે, ક્યારેક આત્મિક તો ક્યારેક દુનિયાવી. ઘણી બધી વખત તેઓ દેહની કુટેવોને તાબે થાય છે, જ્યારે ઘણીવાર તેઓ પુષ્કળ આત્મિકતા દર્શાવનાર વ્યક્તિ છે. ઘણીવાર પાપી માણસને છાજે તેવું વર્તન તેઓ કરતા જોવા મળે છે, અને ઘણીવાર તેઓ તદ્દન ન્યાયને છાજે એવું વર્તન કરતા જોવા મળે છે. અને આમ આ નિર્ણયાત્મક ઢચુપચું સ્વભાવ ધરાવનાર સિમોન છે, તો ઘણીવાર કે જેઓ સ્થિર, ધીર ગંભીર, ખસેડી ના શકાય પથ્થર જેવા, એવા આ 12 પ્રેરિતોના આગેવાન છે. સુવાર્તાના લખાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પછી જો અન્ય કોઈ નામનો સૌથી વધારે વાર ઉલ્લેખ થયો હોય તો તે પિત્તરના નામનો છે. કેટલીક વાસ્તવિકતાઓ હું તમારી સાથે વહેંચવા માગું છું. જો સૌથી વધારે સમય જો કોઈ બોલ્યું હોય તો તે પિત્તર છે. જો સૌથી વધારે સમય પ્રભુએ કોઈની સાથે વાત કરી હોય તો તે પણ પિત્તર છે. જો સૌથી વધારે ઠપકો કોઈને મળ્યો હોય તો તે પિત્તર છે. જો કોઈ પુષ્કળ હિંમતથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વામિત્વને કબૂલ્યું હોય તો તે પણ પિત્તર છે. જો કોઈએ ઉઘાડે છોક તેમનો નકાર કર્યો હોય તો તે પણ પિત્તર છે. જો સૌથી વધારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈની પ્રશંસા કરી હોય તો તે પણ પિત્તર છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈને શૈતાન કહ્યો હોય તો તે પણ પિત્તર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તર માટે કઠોરમાં કઠોર ભાષાના શબ્દો પ્રયોગ કર્યો છે. આ બધા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તર જેવા હોવા જોઈએ એ માટે એમના જીવનનું ઘડતર કરતા હતા. હવે એમના જીવનમાંથી જે કેટલીક બાબતો આપણે સ્વાભાવિક રીતે જોઈ શકીએ છીએ એ વિશે થોડોક વિચાર કરીએ. પ્રાકૃતિક ગુણલક્ષણો જે આપણા જીવનમાં હોય છે એ સાચો આગેવાન આપણામાં પેદા કરે છે. એટલે પ્રાકૃતિક ગુણલક્ષણો એ સાચા આગેવાનોને પેદા કરે છે. હવે વર્ષો પુરાણી વિવાદિત વાત છે આ, કે સાચા આગેવાનો જે હોય છે એ જન્મજાત હોય છે, તાલીમથી પેદા થાય છે. પિત્તર આ બાબતમાં એક જોરદાર તર્ક છે કે આગેવાનની કેટલીક જન્મજાત લાક્ષણિકતાઓ સાથે આ આગેવાનો જન્મ લેતા હોય છે, પરંતુ તે સાથે તેમને યોગ્ય તાલીમ આપીને પણ આપણે સાચા આગેવાનો બનાવી શકીએ છીએ. હવે જો શરૂઆતથી જોઈએ તો પિત્તરના જીવનના વ્યક્તિત્વમાં ઈશ્વર રચિત નેતૃત્વના તાંતણા પહેલેથી ગૂંથાયેલા હતા. તેઓ યોગ્ય પ્રાકૃતિક ગુણલક્ષણો સાથે આ પૃથ્વી પર આવ્યા હતા. તેમની માતાના ઉદરમાં ઈશ્વરે તેમની અદ્ભુત રચના કરી હતી. ગીતશાસ્ત્ર 139 અને તેની 13-16 વચનોમાં દાઉદ રાજા આ સંદર્ભમાં વાત કરે છે. બહુ જાણીતું પ્રભુનું વચન છે કે મારું અંતઃકરણ ત્યાં ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય
પ્રમાણે એવી રીતે મને રચવામાં આવ્યો છે. હવે તેમના નેતૃત્વની એટલે કે પિત્તરના નેતૃત્વની જે ક્ષમતાને લાગે વળગે છે ત્યાં સુધી સિમોન પિત્તરના જીવનમાં કેટલીક કુદરતી આવડતો આપણે જોઈ શકીએ છીએ અથવા તો એમના જીવનમાંથી એ આપણને જોવા મળે છે. હવે આ લાક્ષણિકતાઓ સામાન્ય રીતે તાલીમ દ્વારા વિકાસ કરી શકાય નહીં. તે તો પિત્તરની સાહજિકતા હતી અથવા તો એમની સહજ ગુણલક્ષણો એમના જીવનમાં અથવા તો એમના જીવનની અદ્વિતીય લાક્ષણિકતાઓ હતી. જે સૌથી પહેલી વાત એમના જીવનમાં આપણને જોવા મળે છે એ ઇન્ક્વિઝિટિવનેસ અથવા તો જિજ્ઞાસા વૃત્તિ. હવે જ્યારે તમે કોઈના જીવનમાં નેતૃત્વની શોધખોળ કરતા હોવ તો એ એક એવી વ્યક્તિ છે જે ખૂબ પ્રશ્નો પૂછે. જે લોકોમાં જિજ્ઞાસા વૃત્તિ નથી તેઓ સારા આગેવાન થઈ શકતા નથી. નેતૃત્વ માટે કુતૂહલ વૃત્તિ એ નિર્ણયાત્મક બાબત છે. જે લોકો પોતે જે નથી જાણતા તેનાથી ઘણા લોકો સંતોષ અનુભવે છે. પોતે જે નથી સમજી શકતા એમાં ખુશ રહે છે. પોતે કશું વિશ્લેષણ કર્યું નથી એનાથી ઘણા લોકો આત્મસંતોષી પણ હોય છે. વણ ઉકેલ્યા કોયડા ની સાથે જીવન જીવવામાં કેટલાક માણસો સુખરૂપ જીવનની આત્મસંતોષ અથવા પોતાના જીવનને એ રીતે જ જીવવાનું પસંદ કરતા હોય છે. હવે આ પ્રકારના જે લોકો હોય છે એ સામાન્ય રીતે આગેવાની કરી શકતા હોતા નથી. હવે આગેવાનની અંદર તો અતૃપ્ત જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ, ઉકેલ શોધવાની તેમનામાં ભૂખ હોવી જોઈએ, જ્ઞાનમાં સામર્થ્ય છે, જેની પાસે મબલખ માહિતી છે તે હવે આગળ નીકળી જશે. જો તમે કોઈ આગેવાનની શોધ કરો છો તો એવી વ્યક્તિ શોધો કે જે યોગ્ય પ્રશ્નો પૂછે અને પ્રામાણિકપણે જવાબોની ઈચ્છા રાખે. આ પ્રકારની જિજ્ઞાસા વૃત્તિના જે લક્ષણો એ પારણેથી થાય, નાનપણથી આપણને એ વ્યક્તિમાં જોવા મળે. આપણામાંથી ઘણા લોકોને એવા બાળકોનો ભેટો થયો છે કે જે પ્રશ્નોનો મારો ચલાવે. કંઈક નવું જાણવાની જિજ્ઞાસા પોતાના જીવનમાં રાખે. કદાચ આપણામાંના ઘણા એવા બાળકો જ હતા કે જ્યારે આપણે બાળપણ ભોગવતા હતા ત્યારે ઉત્તમ કોયડો શોધવાની અથવા તો જાતની અને ભાતની જે આપણી આગળ ઉખાણાઓ મૂકવામાં આવે કે પેલી સારણીઓ મૂકવામાં આવે એ શોધવાની અંદર આપણે આપણો સમય વિતાવતા હતા. અને ઉત્તમ કોયડાનો ઉકેલ શોધનાર લોકો એ છે કે જે નવી વસ્તુઓને જાણવાનો તથા સમજવાનો ઉત્સાહ પોતાના જીવનની અંદર કદી હોલવાઈ ના જાય એ રીતે જીવન જીવતા હોય છે. હવે બધા પ્રેરિતોને ભેગા કરીએ તો તેના કરતાં પિત્તરે સુવાર્તાના વૃત્તાંતમાં સૌથી વધારે પ્રશ્નો પૂછ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમજતા અઘરી લાગે એવી ઘણી બધી વાતો જે કરી એ વાતોની સમજણ માટે સામાન્ય રીતે પિત્તરે જ પ્રશ્નો કર્યા છે. જો માથે અનુસાર શુભ સંદેશ 15મો અધ્યાય અને 15મા વચનમાં જોઈએ ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે આ દ્રષ્ટાંતનો અર્થ અમને કે આંધળાને જો તેડે તો બંને ખાડામાં પડે. એટલે ફરોશીઓ જે વાત કરતા હતા એ વાત આંધળાને દોરી એવી હતી અને એ વાત સમજાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દ્રષ્ટાંત આપ્યું હતું એ પિત્તર સમજી શક્યા નહીં અને તેથી એ ત્યાં આગળ બહુ સ્વાભાવિક રીતે પ્રશ્ન પૂછી નાખે છે. એ જ પ્રમાણે લુકની સુવાર્તા 12મો અધ્યાય અને એના 41મા વચનમાં ફરી પાછા પિત્તર આ પ્રમાણે કહે છે. પિત્તરે પૂછ્યું કે પ્રભુ આ દ્રષ્ટાંત અમને સર્વને કહે. હવે પિત્તર જે હતા કે જેમણે પૂછ્યું હતું કે કેટલી વાર માફ કરી શકાય. બીજા કોઈ પ્રેરિતે આ પ્રકારે પ્રશ્ન પૂછ્યો નથી. અને માથે અનુસાર 18મો અધ્યાય અને 21મા વચનની અંદર ત્યાર પછી પિત્તરે પાસે આવીને કહ્યું કે પ્રભુ મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે તો હું તેને માફ કરું? શું 7 વાર સુધી? હવે આ એ જ પિત્તર હતા કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવાથી 100 બદલો મળશે એમ પણ પૂછ્યું. માથે અનુસાર શુભ સંદેશ એનો 19મો અધ્યાય અને 27મું વચન. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે તો અમને શું મળશે? આ એ જ પિત્તર હતા કે જેમણે સુકાયેલી અંજીરીના વૃક્ષના વિશે પણ પ્રશ્ન કર્યો. માર્ક 11 અને 21માં. અને પિત્તર સંભાળીને તેને કહે છે કે સ્વામી જો જે અંજીરીને તે શાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે. આ એ જ પિત્તર હતા કે જેમણે પુનરુત્થાનિત પ્રભુને પણ પ્રશ્ન કર્યો
યોહાન 20:20-21, ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી ઉપર અડી લઈને પૂછ્યું હતું કે પ્રભુ તને પરસ્વાધીન કરશે તે કોણ છે, તે શિષ્યને પાછળ આવતો પિત્તરે પાછા ફરીને જોયો. તેથી પિત્તર તેને જોઈને ઈસુને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ એ માણસનું શું થશે? તે હંમેશા વધુને વધુ જાણવાની વૃત્તિ ધરાવનાર વ્યક્તિ હતા. એમને હંમેશા ઇંતજારી રહેતી કે હવે શું, અને વધુ સારી સમજ પ્રાપ્ત કરવાને માટે એ હંમેશા આતુર રહેતા હતા. આ પ્રકારની જિજ્ઞાસા વૃત્તિ એ કોઈ પણ નેતામાં પાયારૂપ બાબત છે. જે બીજી વાત એમના જીવનની અંદર આપણને જોવા મળે છે એ હતું ઇનિશિયેટિવ, આરંભ શક્તિ. જો કોઈ વ્યક્તિ નેતૃત્વ માટે ઉત્સુક હોય તો તેની પાસે જોમ હશે, મહેચ્છા હશે, જુસ્સો હશે. આવા જે આગેવાનો હોય છે એ કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે સક્ષમ હોય છે, એ કામ પૂરું પાડે છે. તેઓ હંમેશા પહેલાં હોય છે, પ્રારંભિક હોય છે, જાણે કે શરૂઆત એમનાથી જ થતી હોય છે. એ હંમેશા આગળ હોય છે. હવે એ જાણવા જેવું છે કે પિત્તર માત્ર પ્રશ્નો પૂછવામાં માહિર હતા કે આગળ હતા એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો ઉત્તર આપવામાં પણ એ પહેલાં હતા. જ્યાં જતા દૂતો ગભરાય તેવે સ્થળે તે પ્રથમ હતા. જો આ એક ખૂબ જાણીતો પ્રસંગ છે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂછે છે માથી 16 અને 13મા વચનમાં, અને ઈસુએ કૈસરિયાથી ફિલિપની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે એ વિશે લોકો શું કહે છે. આ વિશે લોકોમાં ઘણા અભિપ્રાય અસ્તિત્વ ધરાવતા હતા એ વખતે. તેથી તેઓ કહે છે કે 14મી કલમમાં આ પ્રમાણે વાત લખી છે. ત્યારે તેણે તેઓને કહ્યું કે યોહાન બાપ્તિસ્ત ને કેટલાકે એલિયાને, કેટલાકે યર્મિયા અથવા પ્રબોધકોમાંનો એક. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેષ કરીને શિષ્યોને પૂછે છે 15મી કલમમાં, ભારપૂર્વક કંઈ પૂછે છે. તે તેઓને કહે છે પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? આ સમયે સર્વની ઉપરવટ જઈને પિત્તર હિંમતથી કહે છે કલમ 16માં, ત્યારે સિમોન પિત્તરે ઉત્તર દીધો કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. અન્ય શિષ્યો હજી પોતાના મનમાં આ પ્રશ્નને લઈને ગડમથલમાં હતા. શું કહેવું, શું ના કહેવું એ વિશે વિચાર કરતા હતા. ત્યારે પેલા શાળાના વિદ્યાર્થીની માફક ભૂલથી ખોટો જવાબ ના આપી દેવાય. પિત્તર હિંમતવાન અને નિર્ણયાત્મક રીતે જવાબ આપે છે. મહાન આગેવાન માટે આ એક ખૂબ અનિવાર્ય એવું લક્ષણ છે. ઘણીવાર તેમણે પાછા પડવું પડે, બોલેલું પાછું ખેંચવું પડે, પાછું ફરવું પડે, ઠપકો સાંભળવો પડે, પરંતુ વાસ્તવમાં તો તેઓ તેમને મળેલી તક ઝડપી લેતા. જે કુદરતી ગુણલક્ષણ કોઈ પણ નેતાની અંદર આપણને જોવા મળે છે. હવે ગેત્સેમાની વાડીની અંદર આપણે જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પ્રાર્થના માટે જાય છે. એમની હવે ધરપકડ થવાની હતી અને લોકો તલવારો અને લાકડીઓ લઈને સજ્જ થઈને મોટી સંખ્યામાં આવ્યા હતા. અને જેની નોંધ આપણને સુવાર્તાની અંદર જોવા મળે છે. 3 સુવાર્તાના જે સમદ્રષ્ટિ સુવાર્તાના લેખકો છે એ આ વાત રજૂ કરે છે. માથી 26:47માં ઘણા લોકો તલવારો અને લાકડીઓ લઈને ત્યાં આવ્યા. માર્ક પણ આ વાત નોંધે છે 16મો અધ્યાય 43મા વચનમાં. ઘણા લોકો તલવારો અને સોટા લઈને તેની પાસે આવે છે. અને લુક 22:47માં એટલાકમાં તો ઘણા લોકો આવ્યા. હવે સામાન્ય રીતે જે રોમી લશ્કરી જૂથ ધરપકડ કરવા માટે અહીં આવ્યું હતું એમાં 600 સૈનિકો હોય છે. અને આવી ઘણી બધી લશ્કરી ટુકડીઓ દ્વારા એ રાત્રે જે ગેત્સેમાની વાડીમાં જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા ગયા હતા ત્યાં એ લોકો એ વાડીને ઘેરી લે છે. જરાય ખચકાટ વિના પિત્તર પોતાની તલવાર ખેંચીને મુખ્ય યાજક માલ્ખસ, જે મુખ્ય યાજક હતા, એ એમનો જે સેવક હતો માલ્ખસ, તેનો કાન કાપી નાખે. જે મુખ્ય યાજકના અંગત કર્મચારીની હરોળમાં આગળ હતા તેમણે પોતાની હોદ્દાની રૂએ આ ધરપકડ કરવા માટે ફરમાન બહાર પાડ્યું હતું. અને પિત્તર તો નિશંકપણે એ જે માલ્ખસ હતા એમનો શિરચ્છેદ કરવા માગતા હતા, તલવારથી એમનું માથું કાપી નાખવા માગતા હતા. પરંતુ પિત્તર એ કોઈ યોદ્ધા નહોતા, એ તો આખરે માછીમાર હતા. એટલે માછીમારની મુદ્રા એ હાથ ચલાવવામાં કંઈક ફેલાય એ રીતે એ નાખી શકે. જ્યારે યોદ્ધો હોય એ એક ઝાટકે કોકનું શિરચ્છેદ કરી નાખે. અને તેથી કરીને પિત્તર એ માત્ર કાન કાપી શક્યા, શિરચ્છેદ કરી શક્યા નહીં. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ગાડી પછી એ વ્યક્તિને સાજાપણું આપે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. લુક 22:51માં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉત્તર આપ્યો કે
આટલું જ થવા દો. તેણે તેના કાનને સ્પર્શ કરીને સારો કર્યો. ત્યારબાદ તેમણે પિત્તરને કહ્યું, માથી અનુસાર શુભ સંદેશ 26મો અધ્યાય અને 52મા વચનમાં, ત્યારે ઈસુ તેને કહે છે કે તારી તલવાર મ્યાનમાં રાખ, પાછી ઘાલ, કેમ કે જેટલા તલવાર પકડે છે તેઓ સર્વ તલવારથી નાશ પામશે. આમ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ પિત્તરને એના આવેશમાંથી કેવી રીતના મુક્ત થવું એ વાત સમજાવ્યા હતા. એ વાત સુનિશ્ચિત કરે છે કે પિત્તરે ધૈર્ય પણ રાખવું જોઈએ. ત્યાર પછી જે ત્રીજી વાત આપણને પિત્તરના જીવનમાં જોવા મળે છે એ ઇન્વોલ્વમેન્ટ, સમાવિષ્ટ થવું. કોઈ પણ જે આપણને કાર્ય આપવામાં આવ્યું હોય એમાં પૂરેપૂરો ઇન્વોલ્વ થઈને, સમાવિષ્ટ થઈને આપણે એ કાર્ય કેવી રીતના પાર પાડી શકીએ છીએ. સાચા આગેવાન થવું હોય, યોગ્ય આગેવાન થવું હોય, એના માટેનું આ ત્રીજું લક્ષણ છે. સાચા આગેવાન હંમેશા કોઈ પણ કાર્ય કે કોઈ પણ બનતી ઘટનાના કેન્દ્ર સ્થાને તેઓ હોય છે. તેઓ પાછળ બેસીને ઘટનાને દૂરથી જોઈ અને પોતાની અનુકૂળ પરિસ્થિતિમાં રહી પ્રત્યેક વ્યક્તિએ શું કરવું એની સૂચના આપતા હોય એવું હોતું નથી. જીવનની કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર આ વ્યક્તિ એ સ્વયં પોતે ઊભા રહે છે. અને તેથી જ તો લોકો આવી વ્યક્તિને અનુસરવાનું પણ પસંદ કરે છે. લોકોથી વેગળા રહેનારની પાછળ ક્યારેય લોકો એમની પાછળ જતા નથી. સાચો આગેવાન એ હંમેશા માર્ગદર્શક હોય છે. તે પોતાના અનુયાયીઓને એ યુદ્ધમાં પોતે સામેલ થઈને એ લોકોને પણ યુદ્ધમાં સામેલ થવાને ઉત્તેજન આપે છે, પ્રોત્સાહિત કરે છે. એક ભયંકર રાત્રિએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાલિલના સમુદ્ર ઉપર ચાલતા પોતાના શિષ્યોની પાસે આવે છે. આ બધા શિષ્યો પૈકી કોણ હોડીની બહાર સમુદ્રમાં કૂદી પડે છે? પિત્તર. તેમણે વિચાર્યું છે કે હું અહીં છું અને મારે ત્યાં જે આ કૃત્ય થઈ રહ્યું છે ત્યાં જવું છે. બીજા શિષ્યો તો ગભરાઈ ગયા. એમણે જોયું કે ભાઈ આ ભૂત તો નથી, જો એવી જ વાત કરે છે કંઈક માથી 14:26માં. અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓ ગાભરા થઈને કહ્યું, આ તો કોઈ ભૂત છે. અને તેઓએ બીકથી બૂમ પાડી. પરંતુ પિત્તર ત્યાં કહે છે 28મી કલમમાં, ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પણ પાણી પર ચાલીને તારી પાસે આવું. અને પ્રભુએ ઉત્તર આપ્યો અને પ્રભુએ કહ્યું, આવ. અને બીજા કોઈને ખબર પડે તે પૂર્વે પિત્તર પોતે હોડીની બહાર પાણી ઉપર ચાલતા થયા. બાકીના શિષ્યો પોતાની બેઠક ઉપર બેસી ગયા કે રખેને હોડી તોફાનમાં સમુદ્રની અંદર આમ તેમ ફંગોળાય. અને સહેજે વિચાર કર્યા વગર ક્ષણભરમાં પિત્તર એ હોડીની બહાર ઝંપલાવી દે છે. આ છે સમાવિષ્ટ થવું, ખૂબ જ ગંભીર રીતે સમાવિષ્ટ થવું. હોડી છોડ્યા બાદ, થોડું અંતર કાપ્યા બાદ પિત્તરને ભયનો અણસાર થયો. એ પણ માણસ હતા અને હવે એ ડૂબવા લાગ્યા. આ ઘટનાને ટાંકીને લોકો ઘણી બધી વખત પિત્તરની અંદર જાણે કે વિશ્વાસનો અભાવ એ અંગે તેમની ટીકા કરતા હોય છે. પરંતુ આપણે એમને દાદ દેવી જોઈએ કે સૌથી પ્રથમ તેમણે પૂરેપૂરો વિશ્વાસ રાખીને હોડીનો ત્યાગ કર્યો. પિત્તરની નબળાઈ કે એમને અપયશ આપતા હોવા પહેલાં જે કારણે આપણે તેમને નીચે દેખાડીએ છીએ એ કેમ ડૂબવા લાગ્યા હતા તેનો વિચાર કરવો જોઈએ. ત્યાર પછીની જે વાત આપણને જોવા મળે છે એ તો એ છે કે અનુભવ આધારિત જ્ઞાન પ્રાપ્તિ. અનુભવ એ કઠોરમાં કઠોર શિક્ષક છે. પિત્તરના જીવનના ચઢાવ ઉતરાવ દ્વારા એમણે જે અનુભવો મેળવ્યા હતા એ ખૂબ નાટ્યાત્મક અને પીડાકારક હતા. એમનું જીવન એ રીતનું હતું. એમનું જીવન એ બહુ જટિલ, વાંકું ચૂકું, ચડતી પડતીમાંથી પસાર થયું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને મુશ્કેલ તથા કસોટીસભર જીવનના 3 વર્ષ સુધી એમની સાથે ઘસડાયા હતા, જેથી એક સાચો નેતા એમના જીવનની અંદર તૈયાર થઈ શકે. એ પ્રકારે પિત્તરે એમના જીવનમાં અનુભવ પ્રાપ્ત કર્યો હતો. પ્રભુ એ પિત્તરના જીવન થકી એમના જીવનમાં આજે કંઈ ઘડતર થતું હતું એ જોઈને ઉલ્લાસિત થતા હતા એવું તો નહોતું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને જેવો જોવા માગતા હતા એ પ્રકારનું એમનું જીવન થાય એ માટે પ્રભુ એમને આ કઠોરમાં કઠોર અનુભવોમાંથી પસાર કરી રહ્યા હતા. અને કઠોર અનુભવ દ્વારા પિત્તર એમના જીવનમાં ઘણું બધું શીખ્યા હતા. આપણે હાંસલ કરેલા ભવ્ય વિજય બાદ કારમી હાર તથા ગહન અપમાન માટે પણ ઘણી બધી વાર
તૈયાર થવું જોઈએ. અને પિત્તર એ માટે અહીંયા ગાડી તૈયાર થતાં આપણે જોઈ શકીએ છીએ. પિત્તરની મહાન કબૂલાત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની પ્રશંસા કરે છે અને ત્યારબાદ તરત નવા કરારમાં કોઈ પણ વખતે શિષ્યને મળેલ સખતમાં સખત ઠપકો એ પિત્તરે સહન કરવો પડે છે. એક ક્ષણે પ્રભુ એમને ધન્ય કહીને એમના રાજ્યની કૂચી આપવાનું, એમના રાજ્યની ચાવીઓ આપવાની વાત પ્રભુ ત્યાં આગળ કરે છે. માથે અનુસાર શુભ સંદેશ 16મો અધ્યાય 17થી 19 કલમની અંદર આ વાત જોવા મળે છે. અને ત્યાર પછીના ફકરામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને શૈતાન કહીને સંબોધન કરે છે અને કહે છે 23મી કલમ, અરે શૈતાન મારી પછવાડે જા. એનો અર્થ એ થયો કે મારા માર્ગમાં તું વચ્ચે ના આવ, આડખીલું રૂપ ના થા. આ ઘટના પિત્તરની જે વિજય ઘોષણા હતી ત્યારબાદ તરત બને છે. પ્રભુ જાહેર કરે છે કે તેઓ યરુશાલેમ જઈ રહ્યા છે શિષ્યોની સાથે. તેમની સોંપણી પ્રમુખ યાજક તથા શાસ્ત્રીઓને કરવામાં આવશે અને તેમને મારી નાખવા માટે સોંપવામાં આવશે. આ સાંભળતા જ પિત્તર પ્રભુને એક તરફ લઈ જાય છે અને પ્રભુને ઠપકો આપવાનો પ્રયત્ન કરે છે. જો 22મી કલમની અંદર જોઈએ, માથેની સુવાર્તા 16મો અધ્યાય 22મી કલમમાં, ત્યારે પિત્તર તેની એક બાજુ લઈ જઈને ઠપકો આપવા લાગ્યો કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી નહીં થશે. પિત્તરની લાગણી અર્થપૂર્ણ રીતે આપણે સમજી શકીએ એવી છે, પરંતુ તે આ બાબતને માનવીય દ્રષ્ટિએ મૂલવતા હતા. તેઓ ઈશ્વરની યોજનાથી હજી સુધી માહિતગાર થયા નહોતા. ઈશ્વરની પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની ઈચ્છાને જાણ્યા વિના તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ જે હેતુ માટે પૃથ્વી પર આવ્યા હતા તેને નકારવાનું પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને હર હંમેશની માફક તેમણે શાંત ચિત્તે પ્રભુને સાંભળવાના હતા, તેને સ્થાને હવે તેઓ બોલવા લાગ્યા, એટલે પિત્તર બોલવા લાગ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ શબ્દો તેમણે ક્યારેય કોઈ વ્યક્તિ માટે ન ઉચ્ચાર્યા હોય તેવા આકરા હતા. અરે શૈતાન મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે, કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસની વાતો ઉપર તું ચિત્ત લગાડે છે. પિત્તર અહીં શીખી શક્યા કે પ્રભુ તેમનું સત્ય તેમની આગળ, પિત્તરની આગળ પ્રગટ કરશે કે જ્યારે તેઓ પોતાનું મન ખ્રિસ્તના સત્યને સમર્પિત કરશે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને શું બોલવું તે માર્ગદર્શન પણ પિત્તરને આપશે. પિત્તરે જે સંદેશ પ્રગટ કરવાનો છે તે તેમને પ્રભુ પૂરો પાડશે. અને 17મી કલમમાં ત્યાં લખે છે, મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. એ વાત ત્યાં તેઓ કહે છે. તેમને સ્વર્ગના રાજ્યની કૂંચી આપવામાં આવશે. એનો અર્થ એ થાય છે, ઘણા બધા લોકો બચાવ કે તારણને સારું તેમનું જીવન અને તેમનો સંદેશ એ સ્વર્ગના રાજ્યના દરવાજાઓની કળ ઉગાડનારા, એ ઈશ્વરની વાત, ગુપ્ત વાતોને પ્રગટ કરનાર એવા પ્રભુના સંત થશે, એવી વાત ત્યાં આગળ કહેવામાં આવે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સખત ઠપકો પ્રાપ્ત કરવાની પીડાકારક અનુભવ બાદ પિત્તર શીખી શક્યા કે તેઓ શૈતાનની સામે નિર્બળ છે. જેમ પ્રભુ પિત્તરનું મુખ તેમના વચનો થકી ભરી શકે, તેમ શૈતાન પણ પોતાના શબ્દો દ્વારા પિત્તરનું મુખ એના સંદેશથી ભરી શકે. જો પિત્તર પ્રભુની વાતો પર ચિત્ત લગાડવાનું એક બાજુએ મૂકી દે અને પ્રભુની ઈચ્છા પૂર્ણ કરવાનું એક બાજુએ મૂકી દે, તો સહેલાઈથી એ આ શૈતાનના હાથની અંદર સાધક બની ગયા હોત. પણ બીજી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવી તે રાત્રે માંથી આ પ્રમાણે નોંધે છે 26મો અધ્યાય અને 33મા વચનમાં, ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે જો બધા તારા સંબંધી ઠોકર ખાય તો પણ હું કદી ઠોકર નહીં ખાઈશ. અને ત્યાં આગળ 74મી કલમમાં આ પ્રમાણે વાત લખવા, ત્યારે તે શાપ દેવા લાગ્યો અને સમ ખાવા લાગ્યો કે હું તે માણસને ઓળખતો નથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તે ત્યાં નકાર કરી શકે છે. અને આ બધી વાતો ઉપરથી આપણે એ શીખી શકીએ છીએ કે તેમની જીવનની અંદર પાપી વૃત્તિ કે વલણ હતું, આત્મિક ઉણપો પણ હતી પિત્તરના જીવનમાં, અને તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનો ઉપયોગ કરીને પિત્તરને કેવા એ બનાવવા માગે છે એ બધી વાતો એ એમના જીવનમાં જાળવી રાખવા માગતા હતા. આ બધી વાતો પિત્તર એ પોતે અનુભવો ઉપરથી શીખી શક્યા હતા. ઘણા બધા અનુભવો કડવા, નિરાશાજનક, અપમાનજનક, દુઃખદ હતા, તો ઘણા ઉત્તેજનદાયક હતા, ઉન્નતિકારક હતા અને પ્રભુને સંપૂર્ણ મહિમા આપનાર એવા અનુભવો હતા. જેવા કે રૂપાંતરના પહાડ ઉપર તેમણે પ્રભુની તેજસ્વીતા નિહાળી હતી. આ સર્વ દ્વારા પ્રભુ પિત્તર
પોતાને પસંદ પડે એટલે ઈશ્વરને પસંદ પડે એવા નીડર આગેવાન કેવી રીતના થઈ શકે એ એમને બનાવવા ઈચ્છા રાખતા હતા. એમના જીવનના કેટલાક ચારિત્ર લક્ષણો પણ હતા જે ટૂંકમાં આપણે જોવા માગીએ છીએ, જે આ પ્રમાણે હતા. જે સૌથી પ્રથમ કે પિત્તર એ સબમિસિવ બને છે એક આત્મિક આગેવાન તરીકે. હવે પિત્તર સબમિસિવ અથવા તો પોતે પોતાનું સમર્પણ કરનાર એવા આગેવાન બને છે. પ્રથમ દ્રષ્ટિએ આ અસામાન્ય લાગતું લક્ષણ છે કે જેમાં આગેવાન સમર્પિત હોય. સામાન્ય રીતે આગેવાન કે પ્રભારી એક એવી વ્યક્તિ હોય છે કે જેને લોકો આધીન થતા હોય છે, પણ યોગ્ય તથા સાચો નેતા એ ઈશ્વરને અને તેની લોકોની સેવા કરવાને આધીન એવો સમર્પિત ઈશ્વરને, ઈશ્વરના વચનોને અને ઈશ્વરે આપેલી દોરવણીને આધીન એવો શિષ્ય અથવા તો એવો પ્રભુનો સેવક હોવો જોઈએ. ત્યાર પછી જે બીજું એમનું ચારિત્ર લક્ષણ એ પ્રભુનો સમર્પિત થયા બાદ આપણે એમના જીવનમાં જોઈ શકીએ છીએ એ રિસ્ટ્રેન, અંકુશમાં રહેવું, સંયમ રાખનાર. હવે મોટાભાગના નેતૃત્વ કરનાર લોકોમાં આ ચારિત્ર લક્ષણ કુદરતી રીતે ઉચ્ચ સ્તરે જોવા મળતું નથી. સામાન્ય રીતે કોઈક એક ઠેકાણે ઉચ્ચ પદે બિરાજમાન વ્યક્તિના જીવનમાં સ્વનિયંત્રણ, શિસ્ત, સંયમન, આત્મસંયમ વગેરે સ્વાભાવિક રીતે આપણને જોવા મળતા હોતા નથી. તેથી ઘણી બધી વખત આ પ્રકારના લોકોમાં અમર્યાદિત ક્રોધ હોય છે, અનિયંત્રિત જુસ્સો હોય છે, અનિયંત્રિત લાગણીઓ હોય છે. આ પ્રકારની સમસ્યા જોવા મળે છે અને તેથી ઘણા બધા એંગર મેનેજમેન્ટને એવા બધા કોર્સમાં પૈસા ખર્ચીને એ શીખવા માટે જતા હોય છે. અનિયંત્રિત લાગણીઓ માટે પહેલો પિત્તર 2 અધ્યાય 11 ને 12 કલમમાં પિત્તરે સ્વયં ઉચ્ચ શિક્ષણ આપ્યું છે કે જે વ્યક્તિ પોતે પોતાના જીવનમાં પહેલાં નિરંકુશ હતા, પોતાને મળેલી હિંમતનો ઉપયોગ એ ખોટે માર્ગે કરતા હતા, હવે તે પ્રભુપરાયણ ચારિત્ર લક્ષણ વિકસાવવાની વાત સમજાવે છે. પ્રભુના પવિત્ર આત્માની મદદ વડે હવે એ પોતે સ્વનિયંત્રણ રાખી શકે છે, સ્વ અંકુશ રાખી શકે છે અને પ્રભુનો આત્મા જ્યારે આપણા જીવનમાં આંતરનિવાસ કરે છે ત્યારે એ ફળ સ્વરૂપે આપણા જીવનમાં સ્વનિયંત્રણ લાવે છે. જે ત્રીજી વાત એમના જીવનમાં પ્રભુ પાસે આવ્યા પછી જોવા મળે છે તો હ્યુમિલિટી, દીનતા, નમ્રતા, ગર્વ, અભિમાન અને પરીક્ષણ દ્વારા ઘણા બધા આગેવાનો પાપમાં પડતા હોય છે. નેતૃત્વને લાગે વળગે છે ત્યાં સુધી પોતે જેવા નથી એવું માનવાની ઘેલછામાં ઘણા બધા લોકો પાપમાં પડતા હોય છે. પોતાની જાતનું વધુ પડતું મૂલ્યાંકન કરવું, આ દ્વારા પાપની શરૂઆત થાય છે. હવે આપણે જે બહુ જાણીતો પ્રસંગ જોઈએ યોહાન અનુસાર શુભ સંદેશ 13મો અધ્યાય અને 6 વચનમાં પાસ્કા પર્વ અગાઉ પ્રભુને ખબર હતી કે હવે તેઓ પિતા પાસે જવાનો સમય એમનો આવી ગયો છે, ત્યારે તેઓ પોતાના શિષ્યોના પગ ધોઈને તેમને એક ઉદાહરણ પૂરું પાડે છે. તે સમયે પિત્તર એમને પ્રશ્ન પૂછે છે. એ પ્રમાણે તે સિમોન પિત્તર પાસે આવે છે ત્યારે તે તેને કહે છે, પ્રભુ શું તું મારા પગ ધુએ છે? હવે ઇતિહાસમાં આ એક અજોડ અને અર્થપૂર્ણ એવી ઘટના છે. તેમાંથી પદાર્થ પાઠ શીખતા પિત્તર પોતાના પત્રમાં આપણને આ પ્રમાણે શિક્ષણ આપે છે. પહેલો પિત્તર 5 અને 6 વચનમાં એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને આધીન થાઓ અને તમે સગળા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો, કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ નમ્ર માણસો પર તે કૃપા રાખે છે. એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદ ઉપર મૂકે. હવે પિત્તર જે બીજી વાત એમના જીવનમાં આપણને ચારિત્ર લક્ષણ તરીકે જોવા મળે છે એ લવ, પ્રેમ અથવા તો પ્રીતિ, સ્નેહ. હવે પિત્તર પ્રેમ કરતા શીખ્યા. ચોક્કસ પ્રેમ એ તેમના શિક્ષણનું ગુણવત્તા ચિહ્ન છે, હોલમાર્ક એ એમના જે શિક્ષણની અંદર આપણને જોવા મળે છે. પહેલો પિત્તર 4 અધ્યાયના 8મા વચનમાં અહીંયા આગળ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પિત્તર સ્વયં આ પ્રમાણે લખે છે, વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો, કેમ કે પ્રીતિ પાપના પૂંછને ઢાંકે છે. અહીં જે શબ્દ આગ્રહથી એ શબ્દ વાપરવામાં આવે છે એનો જે મૂળ ભાષામાં એક્ટેનેસ, જેનો શાબ્દિક અર્થ થાય છે સ્ટ્રેચ ટુ ધ લિમિટ, ખેંચવાની મર્યાદા પૂરી થાય ત્યાં સુધી
પિત્તર અહીંયા આપણને આજ્ઞા આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમે પૂરેપૂરી મર્યાદા રાખીને પ્રીતિ કરો, પ્રેમ કરો. અહીં તેઓ પ્રેમને લાગણી તરીકે નથી દર્શાવતા. જેમની પર પ્રેમ કરવાનું, હેત કરવાનું મન થાય તે લોકોને પ્રેમથી પ્રતિભાવ આપવો તેમ નહીં, પણ જેઓ નબળા છે, હારેલા છે, થાકેલા છે, એવા લોકો ઉપર પ્રેમ કરો. અને એવો પ્રેમ કરવા દ્વારા તમે જે પાપનું પુંજ છે એને ઢાંકી શકો છો. ત્યાર પછીનું જે ગુણ લક્ષણ આપણે જોઈએ છે, જે પિત્તરના જીવનની અંદર જોવા મળે છે, તો કમ્પેશન, દયા અથવા કરુણા. પિત્તરને કરુણાનો પાઠ શીખવાની પૂરેપૂરી જરૂર હતી. તેથી પહેલો પિત્તર 3 અધ્યાયના 8મા વચનની અંદર પિત્તર સ્વયં શિક્ષણ આપતા આ પ્રમાણે કહે છે, છેવટે તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખના ભાગ લેનારા, ભાઈઓ પર પ્રીતિ રાખનારા, કરુણાળુ તથા નમ્ર થાઓ. પિત્તરના જો કુદરતી સ્વભાવ તરફ આપણે જોઈએ તો તેઓ સ્વમતાગ્રહી, પોતાનો જ કક્કો ખરો માનનાર એવી વ્યક્તિ હતા. અને લુક 22:31 પ્રભુ તેમના આ સ્વભાવમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરતાં તેમને સારું મધ્યસ્થી કરે છે. સિમોન, સિમોન, પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે લુક 22:31, જો શેતાને ઘઉંની પેઠે ચાળવા સારું તમને કબજે લેવા માગ્યા, પણ મેં તમારે સારું વિનંતી કરી કે તમારો વિશ્વાસ ખૂટે નહીં અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે. એ પિત્તર એમના ઉત્તરમાં પોતાના ઉપર મદાર રાખવાની વાત જણાવતા, પણ આ ઘટનાક્રમ પછી આપણે જાણીએ છીએ કે એ પિત્તર એ નકાર કરે છે. તેઓની આંખો એ પ્રભુની આંખોની અંદર પરોવાય છે, પ્રભુની આંખોમાં એ જુએ છે અને ત્યાર પછી એ રડે છે, એ પસ્તાવો કરે છે. અને કરુણા અને નમ્રતાનો પાઠ એ પ્રભુની આંખોમાં નિહાળે છે. અને હવે એ પાઠ એ પ્રભુની પાસેથી સ્વયં પ્રભુના છેલ્લા સમયોની અંદર પ્રભુની આંખમાં આંખ નાખીને નિહાળતા એ શીખે છે. અને પ્રભુના આત્માના સામર્થ્યમાં સતાવણીગ્રસ્ત મંડળીના સભ્યોને કટોકટીની પરિસ્થિતિમાં કરુણા રાખતા એ શીખવે છે. જે અન્ય ચારિત્ર લક્ષણ એ પ્રભુના આ પ્રેરિતના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ, શીખી શકીએ છીએ એના જીવન દ્વારા, એ છે કરેજ, હિંમત. હવે અહીં એક એવી હિંમતની વાત કરવામાં આવી નથી કે જે આવેશાત્મક હિંમત હોય, વગર વિચારીએ કંઈ કરવામાં આવતું હોય એવા પ્રકારની અવિચારી હિંમતની વાત અહીં કરવામાં આવતી નથી. જ્યારે તેમણે પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપતો જોયો, હવે અહીંયા જે પ્રભુ માટે ધીર, ગંભીર, પ્રભુને માટે સહન કરવાની શક્તિ સાથે તૈયાર થાય એવી હિંમત એમણે એમના જીવનમાં પેદા કરવાની જરૂર હતી. આપણે જે અગાઉ જોયો એ જે માર્કસનો કાન કાપનાર એવા પિત્તર, એવી હિંમત ધરાવનાર એવા પિત્તર હતા. પણ હવે આ જ પિત્તર પ્રેષિતોના કાર્યો 4 અધ્યાયની 31મા વચનમાં આપણે જોઈએ છે, ત્યારે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું, તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થઈને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા. આ એક એવી હિંમત હતી જે આવેશાત્મક હિંમત નથી, પણ ઈશ્વરના વચનો પ્રગટ કરવાને માટે ઉપયોગમાં લેવામાં આવતી હિંમતની વાત એ પ્રભુ એમના જીવનની અંદર સાર્થક થતી જોવા માગતા હતા. અને એ હિંમત એ તેઓ પ્રભુ પાસેથી શીખી શક્યા હતા. અને એ જ વાત આપણે જોઈ શકીએ છીએ પ્રભુના સેવકના જીવનની અંદર, કે જ્યારે સાક્ષી આપવાની વાત આવી ત્યારે પિત્તર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને અજ્ઞાન માણસો છે એ ધ્યાનમાં જોઈને લોકો ત્યાં આશ્ચર્ય પામે છે. ઈશ્વરની વાત હિંમતથી કહેવામાં ક્યારેય પાછા ન પડનાર એવી હિંમત તેઓ પોતાના જીવનની અંદર કેળવે છે. છેલ્લે તેઓ હવે ટીચેબલ થાય છે, ઓપન ફોર કરેક્શન. તેઓ શિક્ષણ આગ્રહી અને સુધારાને માટે તત્પર એવા પ્રભુના શિષ્ય બને છે, એવા પ્રભુના સેવક બને છે. ગલાતીઓનો પત્ર 2 અધ્યાયની અંદર આપણે જોઈએ છે કે અહીંયા ગાડી એક ઠેકાણે પિત્તર એ સમાધાનકારી વલણ અપનાવે છે. તે એક ઢોંગી કે પાપી કે પાખંડી જેવી વ્યક્તિ હોય એવું વર્તન કરે છે. અહીં એક પુરાણા પિત્તરની વાતની ઝાંખી આપણને જોવા મળે છે. પ્રભુમાં એક સાચા ભાઈ તરીકે જ્યાં સુધી કેટલું ખોટું શિક્ષણ આપનાર શિક્ષકોએ દેખાડ ન દીધા ત્યાં સુધી પિત્તર વિદુષીઓની સાથે જમતા હોય છે, સંગત કરતા હોય છે. અને આ ખોટું શિક્ષણ આપનાર જે લોકો હતા એ લોકોની સાથે જ્યારે વાત કરવાની આવે છે ત્યારે પિત્તર
એ લોકોની સાથે એમનું જે વિદેશીઓનું શિક્ષણ હતું એ શિક્ષણની સાથે સહમત થતાં આપણને જોવા મળે છે. અને એ વખતે આપણે જે જોઈએ છે કે પ્રભુનું વચન ત્યાં આગળ આ પ્રમાણે કહે છે, ત્યારે પિત્તરે આ પ્રમાણે કર્યું ત્યારે તેની સાથેના સર્વએ પણ એ પ્રમાણે કર્યું, કારણ કે પિત્તર એ એમના આગેવાન હતા. પિત્તરે જે વર્તણૂક કરી એવી વર્તણૂક એમને અનુસરનાર હતા. એ લોકો પણ અહીં ગાળી કરે છે. ત્યારે 11મી કલમમાં પાઉલ એમને ઠપકો આપતા આપણને જોવા મળે છે. પિત્તર હવે કરેક્શન માટે પોતાની જાતને, પોતાના જીવનમાં સુધારો થાય, પોતાના જીવનની અંદર જે ખોટી બાબતો તે દૂર થાય એ માટે પોતાની જાતને પોતાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આટલો અંગત સંબંધ હોઈને પણ હવે કરેક્શનને માટે, સુધારાના માટે ઓપનનેસ અથવા તો પોતાની જાતને એ આગળ લાવીને સુધારા માટે તૈયાર કરનાર એવી વ્યક્તિ આપણને જોવા મળે છે. અહીં પ્રત્યેકની હાજરીમાં પાઉલ પિત્તરને ઠપકો આપે છે 14મી કલમમાં, પણ તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રમાણિકપણે ચાલતા નથી. એ જ્યારે પાઉલે જોયું ત્યારે તે સૌના સાંભળતા કેફા એટલે પિત્તરને કહે છે કે જો તું યહૂદી છતાં યહૂદીઓને રીતે નહીં પણ વિદેશીઓની રીતે ચાલે છે, તો વિદેશીઓ અને યહૂદીની રીત પ્રમાણે વર્તવાની તું કેમ ફરજ પાડે છે? પિત્તરે પાઉલના સુધારાને માન્ય રાખ્યો અને પિત્તરના જીવનની અંદર હવે હંમેશા પોતાની જાતને કોઈ પણ પ્રકારના કરેક્શનને માટે ઓપન રાખનાર, સુધારાને માટે પોતાની જાતને ખુલ્લી રાખનાર એવી વ્યક્તિ બને છે. અને હવે આ પિત્તર એના જીવનનો અંત કેવી રીતે આવ્યો એ આપણે જોવા માગીએ છીએ. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને જણાવ્યું હતું કે તેઓ શહાદત પામશે. યોહાન અનુસાર શુભ સંદેશ 21મો અધ્યાય 18 ને 19મા વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ત્યારે ખચિત કહું છું કે જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો, પરંતુ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું નહીં જવા ચાહતો હોય ત્યાં તને લઈ જશે. હવે કયા પ્રકારના મોતથી તે દેવનો મહિમા પ્રગટ કરશે એ સૂચવતા પ્રભુએ એમ કહ્યું. એમ કહ્યા પછી તે તેને કહે છે, તું મારી પાછળ આવ. પવિત્ર શાસ્ત્રમાં પિત્તરના મૃત્યુની નોંધ કરવામાં આવી નથી. પ્રાચીન મંડળીને લગતા જે ઐતિહાસિક પુસ્તકો એ પ્રમાણે વિગતો જણાવે છે કે પિત્તરને વધસ્તંભે જડ્યા હોય એવી નોંધ જોવા મળે છે. યુઝેબસ ગ્રીક પેલેસ્ટાઇનના વતની કે જેઓએ મંડળીની શરૂઆતના ઇતિહાસના પુસ્તકો લખ્યા છે, તેમણે ક્લેમેન્ટ ઓફ એલેક્ઝાન્દ્રિયા એની એક સાક્ષીની નોંધ કરતાં આ પ્રમાણે લખ્યું છે કે જ્યારે પિત્તરને ક્રૂસે જડ્યા તે અગાઉ તેમની પર જુલમ ગુજારીને તેમની પત્નીને વધસ્તંભે જડ્યા અને તે જોવા માટે પિત્તરને મજબૂર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમને મરણદંડ આપવામાં લઈ જવામાં આવતા હતા ત્યારે આ એલેક્ઝાન્ડરના ક્લેમેન્ટ આ પ્રમાણે નોંધે છે કે પિત્તરે એમનું નામ લઈને પોકાર કર્યો, એમની પત્નીનું નામ લઈને પોકાર કર્યો કે પ્રભુને યાદ કર, દેવનું સ્મરણ કર. હવે પોતાને જ્યારે મરવાનો વારો આવ્યો, પિત્તરને પોતાને જ્યારે શહાદત આપવાનો વારો આવ્યો ત્યારે તેમણે આજીજી કરી કે પોતાને પ્રભુની માફક વધસ્તંભે જડાવવા માટે તે યોગ્ય નથી, માટે તેમને ઊંધે માથે વધસ્તંભે જડવામાં આવે અને આમ ઊંધા માટે તેઓને વધસ્તંભે ખીલા મારીને જડવામાં આવ્યા. પિત્તરનું જીવન તેમના છેલ્લા શબ્દો જે તેમણે તેમના બીજા પત્રની આખરમાં લખ્યા છે તેમાં પરિપૂર્ણ થતા જોવા મળે છે. પણ આપણા પ્રભુ ઈસુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ, તેને હમણાં તથા સદા સર્વકાળ મહિમા હો. સિમોન પિત્તરે તદ્દન એ જ પ્રમાણે કર્યું, તેથી તેઓ પથ્થર બન્યા અને પ્રાચીન મંડળીના એક મહાનાયક બન્યા. આ હતા પ્રભુના સંત પિત્તર કે જેઓ પ્રેરિત પણ હતા. પ્રભુ આ વચનો દ્વારા પણ સર્વને પિત્તરે આપેલા નમૂનારૂપ જીવન જીવવા પ્રોત્સાહિત કરે.